અમુક મધર્સ એવા હોય છે કે એ લોકોને બેડ રેસ્ટ હોય, તો એ લોકો ગર્ભ સંસ્કાર કઈ રીતે ફોલો કરી શકે? ખરેખર જેમનો બેડરેસ્ટ છે ને એમના માટે તો ગર્ભ સંસ્કાર વરદાન છે. કારણ કે 9 મહિના બેડ પર રહેવાનું કેટલું બધું બોરિંગ લાગે, તો એ બાળકને બિચારાને કેટલું બધું બોરિંગ લાગતું હશે. તો ગર્ભ સંસ્કારની બહુ બધી પ્રવૃત્તિઓ, વાંચન, મ્યુઝિક, આ બધું માતાને સતત વ્યસ્ત રાખશે બહુ સકારાત્મક રીતે, અને એના અંદર ઘણા બધા પોઝિટિવ બદલાવ પણ આવશે. જય શ્રી કૃષ્ણ. મારું નામ વીણા ડોડિયા છે. હું મમ્મી સ્ટોચ સાથે 10 વર્ષથી જોડાયેલી છું અને મારે 2 બાળકો છે. એમાં મોટી દીકરી છે અને નાનો જે આ 9 વર્ષની છે, અને નાનો દીકરો છે તે 1.5 વર્ષનો છે. મારે બેબીમાં હું ફર્સ્ટ ટાઈમ જ્યારે ગર્ભ સંસ્કારના ક્લાસ કર્યા તેમાં મને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. એટલું સારું કે બીજા બાળકોથી ખૂબ અલગ પડી આવે છે, અલગ તરી આવે છે. અને પછી સેકન્ડ ટાઈમ મેં પ્રી પ્રેગ્નન્સીથી જોઈન કર્યું હતું, તો એમાં પણ મને ખાસી એવી મજા આવી કે જે પહેલી વખતે જે નોલેજ મળ્યું હતું એનાથી વધારે મને ઘણું ડીપમાં જાણવા મળ્યું અને ઘણું મેં એન્જોય પણ કર્યું. સેકન્ડ ટાઈમ મારે પ્રેગ્નન્સી હતી ત્યારે મારે ફૂલ બેડ રેસ્ટ હતો કે પગ પણ નીચે નહોતો મૂકવાનો, પણ એ ટાઈમે પણ મેં મારી પ્રેગ્નન્સી એન્જોય કરી, ખૂબ પોઝિટિવ રહી, અને મારું બેબી હતું એને પણ ખૂબ પોઝિટિવ મેં આપ્યું. અમે જ્યારે ગર્ભ સંવાદ કરતા ત્યારે હું એને ખૂબ સારી રીતે પોઝિટિવ વાતો કરતી હતી, જેના કારણે એ પણ ખૂબ એન્જોય કરતું હતું. અને આટલું કોમ્પ્લિકેટેડ હતું છતાં પણ મેં જે ડેટ ફિક્સ કરી હતી એ ડેટ ઉપર જ તે મારા બેબીને હું કહેતી કે આ ડેટે જ તારે આ દુનિયામાં જન્મ લેવાનો છે, અને એ ડેટે જ મારા દીકરાનો જન્મ થયો હતો. મેં એમના માર્ગદર્શનથી હું બેડ રેસ્ટમાં પણ ગર્ભ સંવાદ કરતી, સવારે વહેલી ઉઠીને યોગ, પ્રાણાયામ, મેડિટેશન, જેમ મેં કીધું છે તે માલિશ, ડેઈલી મારું બધું રૂટીન થતું હતું કે મારે ત્યારે એટલો સારો મારો ટાઈમ હતો કે મારે જે મેમે કીધું હતું એ હું બધું જ કરી શકતી હતી. મેમે જે સંગીત શીખવાડેલું હતું તે સાંભળતી, ગાતી અને શીખતી પણ, પિયાનોમાં શીખતી પણ હતી, અને મારા બેબીને પણ શીખવાડતી હતી કે હાલરડા છે કે જે મોઝાર્ટ સંગીત છે તે બધું એને, અને એ પણ એન્જોય કરતું હતું અને હું પણ કરતી હતી. અને અમે બંને સાથે એટલું એન્જોય કર્યું છે કે અમે બીજું ઘણું બધું કર્યું છે કે અલોહા છે, પછી એક્ટિવિટી છે, તે બધું જ અમે બંને સાથે કરતા હતા કે તેને ખૂબ સારું એવું ફીલ થાય, જેને લીધેથી એને અને મને પણ કોઈ કોમ્પ્લિકેટેડ ન થાય. હું તમને બધાને એટલું જ કહેવા માંગુ છું કે બેડ રેસ્ટ એ ખૂબ બોરિંગ નથી, તેમાં પણ ખૂબ આપણે સારી રીતે એન્જોય કરી શકીએ છીએ. મને તો એવું લાગ્યું કે બેડ રેસ્ટ ખૂબ સારી વસ્તુ હતી કે જેનાથી મારા બાળકમાં હું મારે જેટલું જોતું હતું એ બધું જ હું આપી શકી મારા બાળકને. જે મેં માર્ગદર્શન આપ્યું હતું એ પ્રમાણે હું બધું કરી શકી હતી, અને મેમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મારો આ બેડ રેસ્ટ ખૂબ સારો એવો મેં એન્જોય કર્યો.